દોસ્તો આપણે આપણી આંખ ખોલવી પડશે, આપણો આત્મા જગાડવો પડશે. અને આપણો આત્મા નહીં જાગે તો દુનિયામાં ભગવાન આપણું સારું નહીં કરી શકે. જો આપણે આપણું સારું નહીં કરવા માંગીએ તો, આપણે પોતે જ આપણું સારું કરવા નહીં માંગીએ તો કોણ આપણું સારું કરી દેવાનું છે? ચૂંટણીઓની અંદર અમારી નાતનો ઊભો છે, આ અમારા કુટુંબ વાળો ઊભો છે, ઓલી નાત તો નહીં જ, એને તો મત નથી જ દેવાના. મિત્રો આવું થાય છે કે નથી થતું? સાચું કહેજો, આ કે ના કયો. મહાભારતના કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુન છે ને એના હગાની સામે જ ઊભો હતો. તેથી અર્જુને એમ વિચાર્યું હોત કે આ દ્રોણ મારા કાકા છે, આની સામે થોડું કઈ ડખો કરાય તો ક્યાં મહાભારત થવાનું હતું, તો દુશાસનનું શાસન ટકી ગયું હોત. પણ હગો કાકો હોય પણ દુશાસન હોય ને તો કૃષ્ણ એમ કહે છે તીર મારી દેવું જોઈએ એક વખત વિચાર્યા વગર. અને આપણે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપમાંથી આપણી જ્ઞાતિનો ઉભો હોય તો ગપ 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 બટન દબાઈ દઈએ છે, ભલે ભાજપ વાળો મારો હગો છે. અને પછી આપણે એમ કહીએ ખાતર નથી મળતું, પછી એમ કહીએ કે ટેકાના ભાવમાં આપણને ફાયદો નથી થતો, માવઠામાં નુકસાન થયું. આપણે બધા આપણી પોતાની જ્ઞાતિના લોકોને, આપણા કુટુંબના ને ગામના મત આપીને બેઠા છે, એમાં હું ભેગો. આપણે બધા દીધા તો આપણી જ્ઞાતિ વાળાને જ છે. આવા માવઠાનું કઈ આડા? ગમે એમ કરો દોસ્તો, આપણે આપણો આત્મા જગાડવો પડશે. હું તમારા છોકરા તરીકે તમને વિનંતી કરી રહ્યો છું કે દોસ્તો આપણે આપણો આત્મા જગાડવો પડશે. ચૂંટણી ટાણે આપણે કેમ ભૂલવાઈ જઈએ છીએ, કેમ છેતરાઈ જઈએ છીએ. વિસાવદર વિધાનસભાના ખેડૂતો પાસેથી આપણે અનુભવ લેવો પડશે કે આખા વિસાવદરના ખેડૂતોએ મોરચો સંભાળી લીધો કે આ ગોપાલને હારવા નથી દેવાનો, ભાજપનો બાપ આવે તો પાડી દેવાનો છે. કેવડી લોભ, લાલચ, દાબ, દબાણ, ધાક, ધમકી બધું જ લાગી ગયું. પણ ખેડૂતોએ નક્કી કર્યું ને કે ભાઈ નહીં, ભાજપ એટલે નહીં, અને ગોપાલને જીતાડવો છે. તો જો 17,500 મતથી દોસ્તો એને મને તક અપાવી. ખેડૂતમાં એ તાકાત છે. પણ ચૂંટણી સમયે આપણી જ્ઞાતિનો આગેવાન, આપણી જ્ઞાતિના પ્રમુખ આવીને આપણને છેતરી જાય તો કકળાટ કોના મોઢે કરવાનો? ભાજપના મોઢે, આપના મોઢે કે આગેવાનના મોઢે? કાન લઈને જવું ક્યાં?